નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો એક સરસ મજાનો પ્રશ્ન તમને સ્ક્રીન ઉપર આપેલો છે. ચાલો આપણે આ પ્રશ્નની સમજૂતી આજે મેળવીએ. પ્રશ્નમાં કંઈક રકમ આપેલી છે કે 6,54,872 4 અને 7ની સ્થાન કિંમતનો તફાવત જણાવો. એટલે 4 અને 7ની સ્થાન કિંમતનો જો તફાવત શોધવો હોય તો સૌથી પહેલા જે સંખ્યા આપેલી છે એ લખી દઈએ. 6,54,872 આપેલી સંખ્યામાં હવે આપણે શું કરીશું તો 4 અને 7 બંનેની સ્થાન કિંમતો શોધી લઈએ. તો 4 જે છે ને એ કયા સ્થાન ઉપર છે? હજારના સ્થાન ઉપર, એટલે એની સ્થાન કિંમત કેટલી થશે તો 4000. હવે વાત કરીએ 7ની, તો 7 જે છે એ દશકના સ્થાન ઉપર છે, એટલે એની સ્થાન કિંમત કેટલી થઈ જાય 70. તમને શું શોધવાનું કહ્યું છે? તફાવત. તફાવત એટલે કે બાદબાકી. તો જો તફાવત મેળવવો હોય તો આપણે કરીશું 4000 માંથી 70 ને માઇનસ. 4000 માંથી 70 ને માઇનસ કરીએ એટલે આપણને જવાબ મળે છે 3930. એટલે કે આ પ્રશ્નનો જે સાચો જવાબ છે એ થઈ જશે ઓપ્શન સી. જો તમને આ પ્રશ્નમાં ખરેખર સમજ પડી ગઈ હોય તો તમારા માટે એક હોમવર્કનો પ્રશ્ન આપી દઉં છું. દરેકે દરેક વિદ્યાર્થી પોતાની જાતે એને ઉકેલજો અને સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ચલો, તો હોમવર્ક માટે રકમ અહીંયા લખી રહ્યો છું. એક સંખ્યા છે 15,375. આપેલી સંખ્યામાં 5ની સ્થાન કિંમતનો યોગ કેટલો થશે? 5ની સ્થાન કિંમતનો યોગ કેટલો થશે? જુઓ, જાણી જોઈને ઓપ્શન નથી આપતો. તમે બધા હોશિયાર છો. આની સરસ મજાની ગણતરી કરી અને જે પણ જવાબ આવતો હોય એ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. જો બેટા આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો. અને જો હજુ સુધી તમે આ ચેનલ સાથે નથી જોડાયેલા, સરસ મજાના આવા વિડીયોનો અભ્યાસ કરવા માંગો છો તો અત્યારે જ ચેનલ સાથે જોડાઈ જાઓ. ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં જે બેલ આઇકોન છે એને ક્લિક કરી લેજો, એટલે મારા દ્વારા મૂકવામાં આવતા દરેકે દરેક વિડીયોની નોટિફિકેશન તમને સમય પર મળતી રહેશે. ચાલો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત.